એડ રન કરવા માટે સૌથી પહેલાં સ્ટોરી મૂકી દો. જે સ્ટોરી બૂસ્ટ કરાવવાની છે ત્યાં ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બૂસ્ટનું ઓપ્શન આવશે. તમે બૂસ્ટ સ્ટોરી દબાવશો એટલે બૂસ્ટનું ઓપન થઈ જશે. એની અંદર ત્રીજા નંબરનો ઓપ્શન આવે મેસેજ યુ, ક્લિક કરવાનું. એના પછી ઇન્સ્ટાગ્રામમાં સિલેક્ટ રાખવાનું, સેન્ડ રાખવાનું, એના પછી સેવ કરી દેવાનું એટલે જેથી તમારા ઇન્સ્ટામાં જ આવશે. એના પછી તમે નેક્સ્ટ આપશો અને પછી તમને અહીંયા ઓડિયન્સ માટે પૂછે ક્યાં તમારે બૂસ્ટ કરાવી છે, તો નીચે ક્રિએટ યોર ઓવન દબાવવાનું. પછી તમારે સૌથી પહેલાં તમારું કોઈ પણ એડવર્ટનું નામ આપી શકો છો. એના પછી નીચે તમને એક લોકેશનનો ઓપ્શન આવે છે, લોકલમાં જઈ અને ફૂલ એર્યુ કરી દેવાનું. પછી રિજનલમાં જવાનું અને તમે જ્યાં ચાહો છો રન કરાવવા માટે એ સિટીના ત્યાં નામ લખવાનું. ખાસ ધ્યાન રાખવાનું પાછળ ઇન્ડિયા લખેલું આવે જેથી એડ પ્રોપર રન થાય. કારણ કે ઘણીવાર બીજા દેશમાં પણ સેમ સિટી હશે તો કદાચ એના કારણે તમારી એડ બૂસ્ટ ના થઈ શકે તો પ્રોબ્લેમ આવી શકે છે. બટ પાછળ ઇન્ડિયા હોય એવી રીતે રાખવાનું જેથી તમને પ્રોબ્લેમ નહીં આવે. જેમ કે અહીંયા મેં અમદાવાદ, સુરત અને રાજકોટ 3 સિટીને હું શું કરું છું, એડ કરું છું. આમાં તમે અનલિમિટેડ કરી શકો છો. એના પછી તમે ડન દબાવી દીધું. પછી તમે લોકલ જે છે એ થઈ ગયું. પછી તમારી એજ છે એને 18 થી 19 તમે કરી શકો છો કર્યું હોય તો. પછી સેવ આપી દીધું એ તમારું સેટઅપ રેડી છે. નામ તમારું કેટલી એજવાળા છે, સિટી કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. સેવ કર્યું. હવે અહીંયા બજેટ માગે છે. તમે સૌથી લોએસ્ટ બજેટ 179 પર ડેનું કર્યું છે અને કેટલા દિવસ માટે રન કરવું છે તો સેટ ડ્યુરેશનમાં જઈ અને મેં શું કર્યું છે 2 દિવસ માટે રન કર્યું છે. બરાબર. એના પછી હું નખાઈશ. હવે એની પાસે દેખો મને ફંડ 422 માગે છે, મારામાં પડ્યા છે 36. તો ત્યાં એડ ફંડ તમે લખશો એટલે તમારામાં સીધો જ યુપીઆઈનો ઓપ્શન ખુલી જશે. ત્યાં તમે તમારા રાઉન્ડ ફિગર પૈસા નાખો યા એક્ઝેક્ટ અમાઉન્ટ નાખો, જે બી નાખવું હોય, પણ રાઉન્ડ ફિગર ના નાખતા થોડા 2-5 રૂપિયા વધારે જ નાખજો એટલે તમારી એડ કમ્પ્લીટ થાય. એના પછી તમે અહીંયા નાખીને તમે જીપે યા ફોન પે યુઝ કરતા એમ કરીને ડન કરી નાખવાનું અને બૂસ્ટ સ્ટોરી દબાવશો એટલે સીધી તમારી સ્ટોરી બૂસ્ટ થઈ જશે. એ કર્યા પછી તમારે એને જોવી હોય ને તો તમારે કશું જ નહીં કરવાનું. તમારે સૌથી પહેલાં તમારા પ્રોફાઇલમાં જઈ ઉપરના 3 ડોટ્સને ક્લિક કરવાના. નીચે ઇનસાઇટ્સનો ઓપ્શન આવશે, ઇનસાઇટ્સ ઉપર ક્લિક કરવાનું અને એ કર્યા પછી તમારે નીચે અહીંયા જોશો એડ ટૂલ્સમાં ક્લિક કરશો એટલે તમને ત્યાં છે ને નીચે ઇન રિવ્યૂ એવું બ્લુ કલરથી લખીને તમારી એડનો અહીંયા ઇમેજ જોવા મળી જશે. ઇન શોર્ટ કે તમારી જે એડ છે એ સેટઅપ થવા રેડી છે અને રન થઈ જશે ઓટોમેટિકલી. એટલે ત્યાં તમને આવશે કે સ્ટાર્ટ. બરાબર. ઓટોમેટિક સ્ટાર્ટ થોડી ટાઈમમાં થઈ જશે, 1-2 કલાક